એક વર્ષ આખું મેં ઇમ્પોર્ટ એક્સપોર્ટ કર્યું કતાર ને લિબિયામાં રાઈસ ને ફિશ. કેવડું ટર્નઓવર કર્યું રાઈસ અને ફિશમાં? શું તમે કેટલી ક્વોન્ટિટી અને શું કર્યું તમે, અને કેટલી આવક થઈ ત્યારે? ફિશમાં સર એવું હોય કે એક કન્ટેનર થી 1.5 CR નું થઈ જાય, એક કન્ટેનર ખાલી. ઓકે, તો એવા મહિનાના સર સમજો ને કે 5 થી 6 કન્ટેનર ત્યારે થઈ જતા મહિનાના 5 થી 6 ડ્યુરિંગ બી વોક. ડ્યુરિંગ બી વોક. ઓકે, સો ઇટ વોઝ 1.5 crore ફોર 1 કન્ટેનર. એવા દર મહિને 4-5 કન્ટેનર તમે મોકલી દેતા, અને એવું કેટલા સમય સુધી ચાલ્યું? આખું વર્ષ ચાલ્યું. પછી જ્યારે કોલેજ પૂરી થઈ ને ત્યારે ફેમિલી બિઝનેસ જોઈન કરવો પડે, કારણ કે પાછું મોરબી જવાનું હતું. So this number is combined for rice and fish both. રાઈસ એન્ડ ફિશ બોથ. Okay, so if I, for example, if I consider 5, container, then 7.5 CR Yes. per month. Per month. That means around 10 month એ આપણે ગણીએ તો 75 CR નું ટર્નઓવર તમે જ્યારે બીવોક કરતા હતા. આ તો ક્લિક બેટ મળી ગઈ વિડીયોની અમને.